નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરામાં વહેલી સવારથી જે વરસાદ વરસી રહ્યો છે તેને લઈને વિશ્વામિત્રીના જળસ્તરમાં પણ વધારો થયો। અત્યારે જે પ્રકારે 20 ફૂટ સુધી આ વિશ્વામિત્રી પહોંચી છે ને આજવાની જો વાત કરીએ તો 209 ફૂટ કરતાં વધુ આજવા ફૂટ વહી રહ્યું છે। ત્યારે જે પ્રકારે વિશ્વામિત્રી નદીની જો વાત કરીએ તો વડોદરામાં વહેલી સવારથી જ્યારે મેઘરાજાએ બેટિંગ શરૂઆત કરી છે। 6 ઇંચ કરતાં વધુ વરસાદ વડોદરા શહેરમાં ખાબકી ચૂક્યો છે। જે પ્રકારે ઠેર ઠેર જે વિસ્તારો છે ત્યાં પાણી ભરાવાની જે સમસ્યા છે સામે આવી રહી છે ને આ પ્રકારે ત્યારે પરિસ્થિતિ જોઈ શકો છો। જે પ્રકારે આ વિશ્વામિત્રી નદી બતાવવાના પ્રયત્ન આપણે કરી રહ્યા છીએ। વહેલી સવારથી જ્યારે મેઘાએ અનરાધાર બેટિંગ શરૂ કરી છે ને તેને લઈને આ ઉપરવાસમાં પણ જે વરસાદ વરસી રહ્યો છે। ગુજરાતમાં હવામાન વિભાગની આગાહી છે, રેડ એલર્ટ સાથે ઓરેન્જ એલર્ટ અને યલો એલર્ટ આપવામાં આવે છે। ત્યારે વડોદરાની આ પરિસ્થિતિ જોવા મળી રહી છે અને વિશ્વામિત્રી નદી હવે બે કાંઠે વહી રહી છે। સવારથી જ મેઘરાજાની અનરાધાર બેટિંગને પગલે વડોદરામાં જે વિવિધ વિસ્તારો છે ત્યાં પાણી ભરાવાની સમસ્યા સામે આવી રહી છે અને દરેક જગ્યાએ પાણી ભરાવાની સમસ્યા સામે આવી રહી છે। ત્યારે વિશ્વામિત્રી નદી ત્યારે 20 ફૂટની આજુબાજુ વહી રહી છે। ત્યારે પરિસ્થિતિનો પહોંચી વળવા વડોદરા મહાનગરપાલિકાનું તંત્ર સાબદું થયું છે અને તમામ જગ્યાઓ પર આ જે નીચાણવાળા વિસ્તારો છે ત્યાં તેઓ તમામ લોકોને ખસેડવાના પ્રયત્ન અત્યારે હાથ ધરવામાં આવી રહ્યા છે। ફૂડ પેકેટથી લઈને તમામ પરિસ્થિતિને પહોંચી વળવા વડોદરા મહાનગરપાલિકાનું તંત્ર સાબદું થયું છે ને જે પ્રકારે પરિસ્થિતિ આપ જોઈ શકો છો વિશ્વામિત્રી નદી હાલ હવે 20 ફૂટની આજુબાજુ વહી રહી છે। આજવા સરોવરમાંથી સતત પાણી પણ આવી રહ્યું છે। સાથે આજવાની સપાટીની વાત કરીએ તો 209 ફૂટની આજુબાજુ આજવા સરોવરનું લેવલ અત્યારે જોવા મળી રહ્યું છે। એટલે ચોક્કસથી જે પ્રકારે આ વહેલી સવારથી જ્યારે મેઘાએ અનરાધાર બેટિંગ કરી છે ક્યાંક મેઘો ખોવાયો હતો મધ્ય ગુજરાતમાં તેને લઈને લોકો ચિંતાતુર બન્યા હતા, પરંતુ આજે વહેલી સવારથી જ્યારે હવામાન વિભાગની આગાહી કરવામાં આવી હતી અને જ્યારે મેઘાએ વહેલી સવારથી જ્યારે બેટિંગ શરૂઆત કરી હતી અત્યાર સુધી 6 ઇંચ કરતાં વધુ પણ વરસાદ ખાબકી ચૂક્યો છે। હવે તંત્ર સાબદું થયું છે। દરેક જગ્યા પર એનડીઆરએફની વડોદરામાં પણ એનડીઆરએફની ટીમો સ્ટેન્ડ બાય કરવામાં આવી છે, સાથે એસડીઆરએફની ટીમ પણ તૈનાત કરી દેવામાં આવી। તો આવતીકાલની જો વાત કરીએ તો આવતીકાલે શાળા કોલેજોમાં પણ રજા જાહેર કરવામાં આવી છે। શિક્ષણ વિભાગનો પરિપત્ર પણ આવી ચૂક્યો છે અને શિક્ષણ વિભાગ દ્વારા આ પરિપત્ર બહાર પાડવામાં આવ્યું છે। એટલે ચોક્કસથી તમામ લોકોની ચિંતા કરતું આ વડોદરા મહાનગરપાલિકા અત્યારે તમામ તંત્ર કામ કરી રહ્યું છે ને જે પ્રકારે અહીંયા કાલાઘોડા બ્રિજ પર તમામ લોકો જે અવર જવર કરતા હોય છે તેને પણ રોકવામાં આવી રહ્યા છે। એટલે ચોક્કસથી એટલે કે અહીંયા જે નદી જોવા માટે આવતા હોય લોકોને પણ અહીંથી દૂર કરવામાં આવી રહ્યા છે, કારણ કે જે પ્રકારે પરિસ્થિતિ છે આ પરિસ્થિતિનો આપ જો સામનો કરી રહ્યા છે। આપ જોઈ શકો છો વડોદરામાં વહેલી સવારથી જ આ મેઘાએ અનરાધાર બેટિંગની શરૂઆત કરી છે। જે પરિસ્થિતિ આપ જોઈ શકો છો જે પ્રકારે અહીંયા વોચમેન પણ ખડકી દેવામાં આવ્યો છે। એટલે જે પ્રકારે આ લોકો અહીંયા જોવા આવતા હોય છે અને તેને પણ દૂર કરવાની કાર્યવાહી અત્યારે તંત્ર દ્વારા કરવામાં આવી રહી છે। વડોદરામાં વહેલી સવારથી જ મેઘાએ અનરાધાર બેટિંગ શરૂ કરી છે અને આ અનરાધાર બેટિંગને લીધે ઠેર ઠેર વિસ્તારોમાં પાણી ભરાયા છે, સાથે તંત્ર એલર્ટ મોડ પર જોવા મળી રહ્યું છે। દરેક જગ્યા પર જો નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા છે ત્યાં તમામ લોકોને સલામત સ્થળે ખસેડવાની તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે, સાથે તેઓને ફૂડ પેકેટની પણ વ્યવસ્થા કરવામાં આવી છે। વડોદરા મહાનગરપાલિકાની સંચાલિત જે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ શાળાઓ છે 30 જેટલી શાળાઓને પણ ખોલી દેવામાં આવી છે, તમામને ત્યાં સલામત સ્થળે ખસેડવામાં આવી રહ્યા છે। વડોદરાથી આ વિશ્વામિત્રીની જળસ્થળ આપણે બતાવવાનો પ્રયત્ન કર્યો। કામ વગર બહાર ન નીકળવું તેવું તંત્ર દ્વારા પણ અપીલ કરવામાં આવી છે। સાથે આજે વહેલી સવારે જ્યારે આ અનરાધાર બેટિંગ કરી છે મેઘરાજાએ ત્યારે તંત્ર જે કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમ છે ત્યાંથી સતત મોનિટરિંગ કરી રહ્યું છે, સતત નજર રાખી રહ્યું છે। એટલે ચોક્કસથી જે પ્રકારે વડોદરામાં વહેલી સવારથી જ આ બેટિંગની શરૂઆત થઈ છે, ક્યાંક મેઘો રિસાયો હતો તેને લઈને જ હવે મેઘાએ ફરી એક વખત મન મૂકીને વરસાવી છે। ત્યારે 6 ઇંચ કરતાં વધુ વરસાદ વડોદરા શહેરમાં સતત ચાલી રહ્યો છે। હજુ પણ વરસાદ ધીમી ધારે વરસી રહ્યો છે। ચોક્કસથી હવામાન વિભાગે જે આગાહી કરવામાં આવી છે, રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, સાથે ઓરેન્જ એલર્ટ અને યલો એલર્ટ પણ આપવામાં આવ્યા છે।
સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં પણ મેઘો અનરાધાર વરસી રહ્યો હતો। સાથે સૌરાષ્ટ્રની જો વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં પણ અનરાધાર મેઘો વરસી રહ્યો છે। આજે યવતેશ્વર ઘાટ છે, તમને બતાવવાનો પ્રયત્ન કરીશ કે યવતેશ્વર ઘાટના પણ અમુક જે પગથિયા છે તે પણ ડૂબી ચૂક્યા છે। આ પરિસ્થિતિ આપ જોઈ શકો છો। અત્યારે વિશ્વામિત્રી નદી 20 ફૂટની ઉપરથી વહી રહી છે અને તમામ તંત્ર સતત આ વિશ્વામિત્રી નદીના લેવલ પર કામ કરી રહ્યું છે ને સતત બાજ નજર રાખી રહ્યું છે। આ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે કારણ કે તંત્ર દ્વારા પ્રી મોન્સૂનની કામગીરી જો કરવામાં આવી હોત તો વડોદરા શહેરના કેટલાય વિસ્તારોમાં પાણી ન ભરાયો હોત, પરંતુ આ પાણી ભરાવાની જે ગટરની જે ક્ષમતા છે 3 ઇંચ સુધીની ક્ષમતા છે ને ત્યાં અત્યારે 6 ઇંચ કરતાં વધુ વરસાદ ખાબકી ચૂક્યો છે। એટલે ચોક્કસથી જે સમસ્યા છે એ સમસ્યાનો સામનો વડોદરા વાસીઓ કરી રહ્યા છે। હવે વડોદરાનું તંત્ર સાબદું થયું છે ને દરેક જગ્યા પર તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી રહી છે। ઇમરજન્સી નંબર પણ શરૂ કરવામાં આવ્યા છે, કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યા છે, ફ્લડ કંટ્રોલ રૂમ પણ શરૂ કરી દેવામાં આવ્યા છે। ત્યારે આ વિશ્વામિત્રી નદી ફરીથી એક વખત આ વરસાદના આમ જોવા જઈએ તો પહેલા વરસાદમાં જ બેટિંગ એટલે વિશ્વામિત્રી નદીની હાલત આ સામે આવી છે કે બે કાંઠે વહી રહી છે। વરસાદની અંદર જે પ્રકારે વહેલી સવારથી જ્યારે વરસાદની શરૂઆત થઈ છે ને તમામ લોકો અત્યારે અમુક જગ્યાએ તો વાહનો પરની અવરજવર પણ બંધ કરી રહ્યા છે। પોલીસ પ્રશાસન પણ સતત મોનિટરિંગ કરી રહ્યું છે, બાજ નજર પણ પોલીસ પ્રશાસન રાખી રહ્યું છે અને આ વિશ્વામિત્રી નદી એટલે કે કાલાઘોડા બ્રિજ પરની પરિસ્થિતિનો ચિતાર તમને બતાવી રહ્યા છે। અત્યારે પરિસ્થિતિ જે કંઈ છે 20 ફૂટની આજુબાજુ વિશ્વામિત્રી નદી વહી રહી છે અને જે પરિસ્થિતિનો સામનો વડોદરાવાસીઓનો કરવાનો વારો આવે છે કારણ કે પ્રી મોન્સૂનની કામગીરી કદાચ કાગળ પર દેખાઈ રહી છે કારણ કે જે પ્રકારથી વહેલી સવારથી જ્યારે વરસાદે મન મૂકીને વરસાદની શરૂઆત કરી છે ત્યારે દરેક વિસ્તારની અંદર પાણી ભરાવાની સમસ્યા છે। તો આજવા રોડ હોય, વાઘોડિયા રોડ હોય, તમામ જે સિટી વિસ્તાર છે દાંડિયા બજાર, માંડવી, રાવપુરા, ફતેગંજ, સમા વિસ્તાર, આ બાજુ ગોરવા વિસ્તાર, તમામ જગ્યાઓ પર પાણી ભરાવાની સમસ્યા સામે રહી છે। લોકોના ઘરોમાં પણ પાણી ભરાવાની સમસ્યા સામે આવી રહી છે। ત્યારે હવે આ વિશ્વામિત્રીનું સતત લેવલ ધીમે ધીમે વધી રહ્યું છે ને તેની પર બાજ નજર રખાઈ રહી છે। ચોક્કસથી આપ જોઈ શકો છો અહીંયા આ કાલાઘોડા બ્રિજ પર તમામને આ વોચમેનોને સિક્યુરિટીને ખડકી દેવામાં આવી છે કારણ કે આ લોકો લોકો જોવા અહીંયા આવતા હોય છે વિશ્વામિત્રીના કાલાઘોડા બ્રિજ પર, પરંતુ લોકોને મજા કોઈક વખત સજા પણ બની જતી હોય છે। તેને લઈને તંત્ર પણ અહીંયા એલર્ટ મોડ પર છે, તમામ અહીંયા સિક્યુરિટી મુકાવી દેવામાં આવી છે। હવે જે પ્રકારની પરિસ્થિતિ અહીંયા સર્જાઈ રહી છે, ફરી એક વખત મારા કેમેરામેનને કહીશ કે લેવલ વિશ્વામિત્રીનું બતાવે। જે પરિસ્થિતિ આપ જોઈ શકો છો, વિશ્વામિત્રી નદી 20 ફૂટની પર વહી રહી છે। આપ જો અમારા કેમેરામેન ગૌતમ સોનવને આપને બતાવી રહ્યા છે। દરેક વિસ્તારની પડે તમને અપડેટ આપતા રહીશું। જે પ્રકારે આમ વિશ્વામિત્રી નદીની હોય કે પછી આજવાની હોય, તમામ જગ્યા ઉપર અત્યારે તો ભયજનક સપાટી વિશ્વામિત્રીની 26 ફૂટની છે, પરંતુ ચોક્કસથી જેમ જેમ સપાટી વધી રહી છે તેમ તેમ તંત્ર પણ ચિંતા કરી રહ્યું છે અને તમામ લોકોને સલામત સ્થળે ખસેડવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે। જે પરિસ્થિતિ સર્જાય છે તેનું કારણ છે ઉપરવાસમાં વરસાદ સાથે વડોદરામાં પણ વહેલી સવારથી જ મેઘરાજાએ અનરાધાર વરસાદ વરસાવ્યો છે। તેને લઈને વડોદરા જળમગ્ન બન્યું છે અને તમામ જગ્યાઓ પર અત્યારે વરસાદ વરસી રહ્યો છે। રાજ્યનો કોઈ પણ ઠેકાણો બાકી નથી કારણ કે હવામાન વિભાગની પણ આગાહી કરવામાં આવી છે। સાથે ગુજરાતના માથે 3 વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે, તેને લઈને આ ઓરેન્જ એલર્ટ, રેડ એલર્ટ અને યલો એલર્ટ આપવામાં આવ્યા છે। ત્યારે આ પરિસ્થિતિ સર્જાય છે વડોદરામાં વહેલી સવારથી 6 ઇંચ કરતાં વધુ વરસાદ અત્યાર સુધીમાં નોંધાઈ ચૂક્યો છે। હવે તંત્ર સાબદું થયું છે અને તમામ પરિસ્થિતિઓને પહોંચી વળવા માટે તંત્ર એલર્ટ મોડ પર જોવા મળી રહી છે। ત્યારે આ પરિસ્થિતિ આપ જોઈ શકો છો, દરેક જગ્યા પર બીએમસી સાથે પોલીસનું તંત્ર, સરકારી તંત્ર, તમામ તંત્ર કામે લાગ્યું છે ને તમામ પરિસ્થિતિને પહોંચી વળવા માટે તંત્ર સાબદું થયું છે।
વડોદરામાં વહેલી સવારથી જ્યારે મેઘાએ અનરાધાર બેટિંગ કરી હતી, ધીમી ધારે શરૂઆત કરી, ત્યારબાદ તોફાની બેટિંગ કરી હતી ને ઘણા બધા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા સામે હતી. દરેક વિસ્તારમાં પાણી ભરાય છે. રાવપુરા હોય, દાંડિયા બજાર, માજલપુર હોય, મકરપુરા હોય, તરસાલી હોય, દંતેશ્વર હોય, તમામ જગ્યા ઉપર પાણી ભરાવાની સમસ્યા સામે આવી રહી છે. ત્યારે આ પરિસ્થિતિ સર્જાઈ છે ત્યારે દરેક વિસ્તારમાં પાણી અત્યારે વરસાદે ધીમી ધારની શરૂઆત થઈ રહી છે. હજુ પણ ધીમે ધારે વરસાદ વરસી રહ્યો છે. ચોક્કસથી કહી શકાય કે જે પ્રમાણે વિશ્વામિત્રીનું સ્તર ધીમે ધીમે વધી રહ્યું છે, 20 ફૂટની આજુબાજુ વિશ્વામિત્રીનું સ્તર પહોંચ્યું છે. તેની ભયજનક સપાટી છે એ લગભગ 26 ફૂટની આજુબાજુ છે. એટલે ચોક્કસથી તમામ નજર તંત્ર આ વિશ્વામિત્રીના લેવલ પર રાખી રહ્યું, સાથે આજવાના લેવલ પર પણ તંત્ર ધ્યાન રાખી રહ્યું છે. હજુ પણ વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે, એટલે ચોક્કસથી તંત્ર સાબદું છે. તમામ તૈયારીઓ કરી દેવામાં આવી છે. જો કોઈ પણ પરિસ્થિતિ જો સર્જાય તો તંત્ર પહોંચી વળવા માટે સક્ષમ છે. કેમેરામેન ગૌતમની સાથે સુરત સોલંકી, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા.